નમસ્કાર મિત્રો, સ્પેપ ચેનલમાં ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, એસબીઆઈમાં એક તદ્દન નવી જ ભરતી આવેલી છે. મિત્રો, કોઈ પણ ગ્રેજ્યુએટ આમાં એપ્લાય કરી શકે છે. મિત્રો, આ એકદમ ફ્રેશ ભરતી છે. ગુજરાતમાં પણ મિત્રો આની જગ્યાઓ છે અને પરીક્ષા જે ગુજરાતીમાં લેવાશે. 8,593 જગ્યાઓ છે. તો મિત્રો, પહેલી તકે આનું ફોર્મ ભરી લેજો અને ચૂકી ના જવાય મિત્રો, એનું ધ્યાન રાખજો. વિડીયો ગમે તો મિત્રો વધુમાં વધુ મિત્રોને શેર કરજો અને મિત્રો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો, કારણ કે નવી નવી ભરતી અહીંયાથી મળતી રહે છે. તો હવે આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. મિત્રો, સૌપ્રથમ તો આપણે જણાવી દઈએ કે આ કોઈ મિત્રો ફેક ભરતી નથી. એસબીઆઈ ની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર તમે કરંટ ઓપનિંગ્સમાં જશો તો મિત્રો આ પેજ ખુલશે. અહીંયા દર્શાવેલું છે કરંટ ઓપનિંગ્સ. હવે અહીંથી જો મિત્રો અહીંયા પહેલી જે જાહેરાત છે, રિક્રુટમેન્ટ ઓફ જુનિયર એસોસિએટ્સ, અહીંયા એપ્લાય ઓનલાઈન 12/4 થી 3/5, એટલે કે મિત્રો અહીંયા જે ડાઉનલોડ એડવર્ટાઇઝમેન્ટ છે એના ઉપર આપણે ક્લિક કરીએ તો મિત્રો અહીંયા પીડીએફ ખુલે છે. હવે આ પીડીએફમાં મિત્રો તમે જોઈ શકો છો કે સૌ પ્રથમ તો અહીંયા જુનિયર એસોસિએટ્સની જે ભરતી છે આના માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન અને એટલે કે જે ઓનલાઈન એપ્લાય કરવાનું છે અને ઓનલાઈન ફી ભરવાની છે. આ માટેની જે તારીખ છે એ 12/4/2019 થી 3/5/2019 છે. હવે મિત્રો અહીંયા પહેલા જ જણાવી દીધેલું છે કે પ્રિલિમ એક્ઝામ જૂન 2019 અને મેઇન એક્ઝામ 10/8/2019 લેવાશે. એટલે કે મિત્રો અહીંયા તમને પહેલા જ જાહેર કરી દીધું છે પ્રિલિમ એક્ઝામ ક્યારે લેવાશે. મિત્રો આ બાબતની તમારે કોઈ પણ એક્ટિવિટી ચેક કરવી હોય એના માટે એસબીઆઈ કેરિયર્સમાં જવું પડશે. એટલે કે ગૂગલમાં તમે એસબીઆઈ કેરિયર્સ ટાઈપ કરશો તો ડાયરેક્ટલી લિંક મળી જશે. અને મિત્રો આની જે લિંક છે મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો તમે ત્યાંથી તમે ડાયરેક્ટલી ક્લિક કરીને જોઈ શકો છો. હવે મિત્રો અહીંયા તમે જુઓ વેકેન્સીસ. મિત્રો પહેલા જે અમદાવાદ ઝોન એમાં ગુજરાત આવે છે. ગુજરાતમાં મિત્રો જુઓ 410 જગ્યાઓ છે ટોટલ. તમે જુઓ કે જનરલની 164, ઈડબ્લ્યુએસ ની 41, એસસી ની 28, એસટી ની 67, ઓબીસી ની 110, એમ કરીને મિત્રો ટોટલ 410 જગ્યાઓ થાય છે. અને બેકલોગ વેકેન્સી છે એસટી ની 127, એટલે કે ટોટલ અહીંયા 127 છે. તો મિત્રો અને રાજ્યો વાઇઝ જોઈએ તો ટોટલ 8,593 જગ્યાઓ થાય છે. એટલે કે મિત્રો અહીંયા જગ્યાઓ પણ વધારે છે. ત્યારબાદ મિત્રો અહીંયા એલિજિબિલિટી ક્રાઇટેરિયા, તમારી જે લાયકાત છે એ જુઓ મિત્રો, ગ્રેજ્યુએશન ઇન એની ડિસિપ્લિન, કોઈ પણ ગ્રેજ્યુએટ અહીંયા ફોર્મ ભરી શકે છે. એટલે કે ખૂબ જ સારી ઓપોર્ચ્યુનિટી છે. અને આ માટેની જે કટ ઓફ ડેટ છે 31/8/2019, એટલે કે જેમનું ફાઇનલ યર ચાલતું હોય અને એપ્લાય કરવું હોય એ પણ એપ્લાય કરી શકે છે. પણ એમનું જે કંઈ પ્રૂફ હોય, જે ગ્રેજ્યુએશન એક્ઝામિનેશન એનું જે પ્રૂફ હોય 31/8/2019 ના રોજ ત્યાં સુધીમાં તમારે સબમિટ કરવાનું રહેશે. હવે મિત્રો અહીંયા એજ લિમિટ આપેલી છે, તો 20 વર્ષથી ઓછા નહીં અને 28 વર્ષથી વધુ નહીં તેવા લોકો અહીંયા એપ્લાય કરી શકે છે. હવે જે એજ રિલેક્સેશન છે એ ગવર્મેન્ટના ધારાધોરણ, એટલે કે એસસી એસટીમાં 5 વર્ષ, ઓબીસીમાં 3 વર્ષ, પીડબ્લ્યુડીમાં 10 વર્ષ, પીડબ્લ્યુડી એસસી એસટીમાં 15 વર્ષ, પીડબ્લ્યુડી ઓબીસીમાં 13 વર્ષ આ પ્રમાણે મળશે. હવે મિત્રો સિલેક્શન પ્રોસિજર જોઈએ તો અહીંયા પહેલા તો ઓનલાઈન ટેસ્ટ આપવાનો રહેશે. આ માટે જો મિત્રો પ્રિલિમ એક્ઝામનો જે સિલેબસ છે અહીંયા આપેલો છે. સૌપ્રથમ તો 100 માર્કનું પેપર રહેશે, 1 કલાકનો સમયગાળો રહેશે અને 3 સેક્શન, એટલે કે એનો સિલેબસ 3 સેક્શનમાં છે. સૌપ્રથમ તો ઇંગ્લિશ લેંગ્વેજ, જેના 30 ક્વેશ્ચન પૂછાશે અને 30 માર્ક્સના રહેશે. એટલે આનો ડ્યુરેશન ગણીએ તો 20 મિનિટનો થાય. ન્યુમેરિકલ એબિલિટી, આમાં 35 ક્વેશ્ચન 35 માર્ક્સના, 20 મિનિટનો સમયગાળો.
રીઝનિંગ એબિલિટી એમાં 35 ક્વેશ્ચન 35 માર્ક્સના 20 મિનિટનો સમયગાળો, એમ કરીને મિત્રો અહીંયા ટોટલ 100 ક્વેશ્ચન રહેશે અને આ માટે 100 માર્ક્સના ક્વેશ્ચન રહેશે અને 1 કલાકનો સમયગાળો રહેશે. હવે મિત્રો નેગેટિવ માર્કિંગ જોઈએ તો અહીંયા 1/4 નેગેટિવ માર્કિંગ છે. જો મિત્રો અહીંયા 10 ગણા ઉમેદવારોને જે પ્રિલિમ એક્ઝામ છે એમાં પાસ કરશે. મેઇન એક્ઝામની વાત કરીએ મિત્રો તો મેઇન એક્ઝામ જે છે એમાં જે સિલેબસ છે જનરલ અને ફાઇનાન્શિયલ અવેરનેસ, એમાં 50 ક્વેશ્ચન 50 માર્ક્સના 35 મિનિટનો સમય. જનરલ ઇંગ્લિશ એમાં 40 ક્વેશ્ચન 40 માર્ક્સના 35 મિનિટનો સમય. ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ 50 ક્વેશ્ચન 50 માર્ક્સના 45 મિનિટનો સમય. રીઝનિંગ અને એબિલિટીમાં 50 ક્વેશ્ચન 60 માર્ક્સના 45 મિનિટનો સમય. એમ કરીને મિત્રો અહીંયા 190 ક્વેશ્ચન થાય છે 200 માર્ક્સના અને 2 કલાક ને 40 મિનિટનો સમય થાય છે. મિત્રો અહીંયા પણ 1/4 માર્ક્સ નેગેટિવ રહેશે, એટલે કે 0.25 માર્ક્સ નેગેટિવ રહેશે. મિત્રો અહીંયા કોઈ મિનિમમ પાસિંગ માર્ક્સ નથી, એટલે કે પ્રિલિમમાં પાસ થઈ શકાય મિત્રો. અહીંયા મિત્રો વેઇટિંગ લિસ્ટ 50% વેકેન્સીસ નું છે. જો મિત્રો અહીંયા જે પ્રિલિમ પરીક્ષા છે મેં પહેલા જ કીધું એ પ્રમાણે જૂન 2019 માં લેવાશે, એટલે કે આ એની ટેન્ટેટિવ ડેટ છે. એમાં થોડો સુધારો વધારો થઈ શકે છે. મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો બેઝિક પે 13,075 થી સ્ટાર્ટ થશે અને બીજા જે ડીએપીએ અને જે લાભ મળતા હોય એ પ્રમાણે મળશે. મિત્રો પ્રોબેશન પીરિયડ 6 મહિનાનો રહેશે. એપ્લિકેશન ફી ની વાત કરીએ મિત્રો તો SC ST PWD એમના માટે 125 રૂપિયા એપ્લિકેશન ફી છે અને જનરલ OBC અને EWS એમના માટે 750 રૂપિયા એપ્લિકેશન ફી છે. એમના માટે જેમને ટ્રેનિંગ કરવી છે, ક્લાસ કરવા છે, એમના માટે અહીંયા આપેલા છે સેન્ટર્સ. વડોદરામાં સેન્ટર છે મિત્રો, એક અમદાવાદમાં સેન્ટર છે, ત્યારબાદ રાજકોટમાં સેન્ટર છે, સુરતમાં સેન્ટર છે. મિત્રો કોઈ મારાથી છૂટી જતા હોય તો તમે જોઈ લેજો, એટલે કે જે ખરેખર સિરિયસ છે એના માટે ખૂબ જ સારી ઓપોર્ચ્યુનિટી છે, કારણ કે ટ્રેનિંગ સેન્ટર પણ અહીંયા આપેલા છે. મિત્રો અહીંયા તમારે એપ્લાય કઈ રીતે કરવાનું છે તો ઓનલાઈન મિત્રો એપ્લાય કરવાનું છે. અહીંયા જે SBA કરિયર્સમાં જઈને તમારે સૌપ્રથમ તો રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને ત્યારબાદ તમારે એપ્લાય કરવાનું છે. તમે ફી કઈ રીતે ભરી શકો મિત્રો તો તમારે આમાં પણ ઓનલાઈન ફી ભરવાની છે. ત્યારબાદ મિત્રો આ તો આવડે જ છે તમને ફોટોગ્રાફ અને સિગ્નેચર અપલોડ કરતા. પરીક્ષામાં જાઓ ત્યારે મિત્રો અમુક ડોક્યુમેન્ટ જેમ કે પાસપોર્ટ, આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અથવા તો વોટર કાર્ડ અથવા તો બેંક પાસબુક આમાંથી તમારે કોઈ પણ એક લઈ જવાનું છે. બીજી જનરલ ઇન્સ્ટ્રક્શન આપેલી છે. મિત્રો એક્ઝામિનેશન સેન્ટર્સ ની વાત કરીએ તો ગુજરાતમાં અમદાવાદ, આણંદ, ગાંધીનગર, હિંમતનગર, જામનગર, મહેસાણા, રાજકોટ, સુરત અને વડોદરા આટલા એક્ઝામિનેશન સેન્ટર છે, એટલે કે ક્યાંય તમારે દૂર નથી જવાનું, તમારા નજીકમાં જ એક્ઝામિનેશન સેન્ટર છે મિત્રો. તો આ તે ડિટેલ મિત્રો ફરીથી આપણે એકવાર ડિટેલ જોઈ લઈએ. મિત્રો અહીંયા જે એક્ઝામ છે સૌપ્રથમ તો લોકલ લેંગ્વેજમાં લેવાશે. ત્યારબાદ એપ્લિકેશન ડેટ મિત્રો 12/4 થી 3/5 સુધી છે. 8,593 જગ્યાઓ છે. 31/8 એ કટ ઓફ ડેટ છે. 100 માર્ક્સ નું પેપર રહેશે મિત્રો, એટલે કે જે પ્રિલિમ છે 100 માર્ક્સ નું રહેશે. પરીક્ષા જૂન 2019 માં લેવાશે અને પગાર 13,075 રૂપિયા બેઝિક છે. તો મિત્રો આ હતી ડિટેલ SBI ની ભરતીની. વિડીયો પસંદ પડ્યો હોય તો મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને શેર કરો મિત્રો, કારણ કે કોઈ તમારા મિત્ર ફોર્મ ભરવાનું રહી ના જાય. ફરી મળીશું મિત્રો નવી ભરતી સાથે, ત્યાં સુધી રજા લઈએ. વિડીયો ગમે તો મિત્રો વધુમાં વધુ મિત્રોને શેર કરજો અને મિત્રો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો, કારણ કે નવી ભરતી અહીંયાથી મળતી રહે છે.